મિત્રો આજે આપણે જોઈશું કે મલ્ટીનું મશીન કઈ રીતના શરૂ થાય છે અને તેને કઈ રીતના સેટિંગ કરવું પડે છે અને પછી હીરો કામ શરૂ કરે. તો હવે આપણે રાઇટ ક્લિક કરીને પ્રોગ્રામ શરૂ કરીશું. જેમાં સિક્યોરિટી પર્પઝ માટે આપણે વાયરસ ન આવે માટે યસ આવવામાં આવે છે. અને હવે એક્સ વાય અને ઝેડનું એક્સિસ ફોર્મિંગ થાય એટલા માટે પણ યસ આપવાનું આવશે. આ તમે જોઈ રહ્યા છો કે એક્સ વાય અને ઝેડ લખેલું દેખાય છે, એક્સ હોમ એક્સિસ. હવે દેખાતું હશે તમને કે એક્સિસ હોમિંગ શરૂ થઈ ચૂક્યું છે. હોમિંગ એટલા માટે જરૂરી છે કે આપણો હીરો સરખી રીતના કપાય અને એક્સિસ મૂવમેન્ટ સરખું લે, એટલા માટે આપણે હોમિંગ કરાવવું જરૂરી છે. શરૂ થાય એટલે ત્યારે તો હોમિંગ થાય જ છે. એક્સિસનું હોમિંગ થયા બાદ આપણને એલસીડીમાં દેખાશે કે આપણું મશીન સેન્ટર ઉપર આવી ગયું છે. એટલે સેન્ટર હરખું મેળવી લેવું. સેન્ટર મેળવવા માટે કંટ્રોલ F2 આપશો એટલે એ સેન્ટર પોઈન્ટ સેવ થઈ જશે અને F1 આપશો એટલે રેફરન્સ પોઈન્ટ પણ સેટ થઈ જશે. હવે આપણે જમણી બાજુ લેન્સ ખુલે છે, આપણે જમણી બાજુથી લેન્સ ખોલી લેવાનું છે. ફેરવીને લેન્સ ખુલી જાય એટલે એમાં પણ પ્રોટેક્ટ લેન્સ આવે છે હેઠળની બાજુ, એટલે એને પણ ખોલી લેવાનું છે. એને સાઈડમાં મૂકીને આપણે ટીશ્યુ પેપર અને એસીટોન લઈ લેવાનું છે. એસીટોન તો આપણે હવે આ એસીટોન આવી ગયું છે. આપણે એસીટોન અને ટીશ્યુ પેપરથી આપણે આ લેન્સ સાફ કરીશું. હવે ટીશ્યુ પેપર કઈ રીતના રાખવું એ જોઈ લો મિત્રો, કે આપણે ટીશ્યુ પેપરને સમોસા ઘોડે એટલે કે ત્રિકોણ આકારમાં વાળી લેવાનું છે અને એસીટોન નાખવાનું છે. એસીટોન નાખ્યા બાદ ટીશ્યુ પેપરને થોડુંક ઝાટકવું એટલે કે હલાવવું, જેથી આપણે જાજુ એસીટોન પડ્યું હોય તો એ નીકળી જાય અને લેન્સને કાંઈ વાંધો ન આવે. એટલા માટે કે લીટા ન પડે. ફૂંક મારવી જરૂરી છે કે ફૂંક મારવાથી જે કંઈ ડસ્ટ હોય કે ધૂળ જેવું હોય તે નીકળી જાય અને લેન્સમાં લીટા ના પડે. બે લેન્સ સાફ કરી નાખવાના છે અને પછી જોઈ લેવાનું છે કે લેન્સ સરખો સાફ થયો છે કે નહીં, નહીંતર બીજી વાર કરવો પડે છે. લેન્સ સાફ સરખો ન થયો હોય તો આપણે કટિંગ સરખું ના આવે કે બીમ દબાઈ જાય. એટલા માટે લેન્સ સરખો સાફ કરવો અને લેન્સ પછી ફિટ કરી નાખવું. ફિટ કર્યા બાદ તેને સરખો અંદર ફિટ કરવાનો રહેશે આટા પ્રમાણે. તેડો ન જાય એનું ધ્યાન રાખવું. તેડો જશે તો બીજી વાર ખુલશે નહીં લેન્સ. તો હવે લેન્સ ફિટ થઈ ગયો છે, થોડોક તેડો હોઈ ગયો તો એટલે આપણે વર્ટિકલ ખોલવું પડશે. આ વર્ટિકલનું ચકડું છે. આ મારી લાઇટ પડી ગઈ છે કેમ કે તે લાઇટ ચુંબકથી ચોંટાડેલી હોય છે. લોખંડનું મશીન હોય છે બોડી, એટલા માટે લેન્સ સરખો ટાઈટ કરવો. હવે આપણે સેન્ટર સરખું લઈ લેવાનું છે. લેન્સ ખોલ્યો એટલે સેન્ટર વિખાઈ જાય. હવે આપણે સેન્ટર સેવ કરવા માટે F2 મેં તમને કીધું હતું એમ કે F2 મારીને સેન્ટર સેવ કરી લેવું. હવે આપણે સ્પોટ વર્ટિકલ લેવાનું છે એટલે F2 મારવામાં આવે છે. F2 મારવાથી તે હીરા કાપવાની પોઝિશનમાં વહી જાય છે. આ આપણું ચિલ્લર છે. ચિલ્લરમાં લીલી ચાપ દબાવવાથી ચિલ્લર ચાલુ થાય છે અને પછી આ RF અને પાવર સપ્લાય બંને સ્ટાર્ટ કરીને આ વર્કિંગ પ્રોસેસમાં લઈ લેવાનું છે RFને, પાવર સપ્લાયની. હવે આપણે F5થી સ્પોટ પાડવાનું છે. લેસર પાના ઉપર સ્પોટ પાડવાનો. તો હવે સ્પોટ જોઈ લેવાનો છે આપણે 2-3 સ્પોટ પાડીને કે આપણે હવે સ્પોટ ચોકડીની વચમાં સ્પોટ પડવો જોઈએ. ચોકડીની વચમાં સ્પોટ ન પડે તો ઉપરથી સ્પોટ લેવાનો રહે છે. આપણે જોઈ રહ્યા છો કે 2-3 આપણે સ્પોટ પાડ્યા છે. મેં તમને દેખાડી દઉં કે ચોકડી કઈ કહેવાય છે. ચોકડી એટલે આ એની વચમાં બીમ પડવું જોઈએ, નહીંતર સ્પોટ લેવો પડે છે. તો હવે આપણો સ્પોટ મળી ગયો છે. હવે આપણે વર્ટિકલ જોઈશું કે વર્ટિકલ કઈ રીતના પડે છે અને કઈ રીતના એને મેળવવાનું હોય છે. તો હવે આપણે જોઈશું કે વર્ટિકલ કઈ રીતના પાડવાનું હોય છે. કે આપણે લેસર પાના ઉપર પ્લાનર પટ્ટી લઈને મૂકવાની છે. કંટ્રોલ અને ઝેડ બંને દબાવીને આપણે વર્ટિકલ પાડવાનું હોય છે, જેથી ઝેડ ડાઉનમાં જાય
હવે આપણે આ ચોકડી જોવાનું છે કે ગોળ. તો હવે આપણે વર્ટિકલ મેળવવા માટે તેનું ચકડું ખોલશું. જમણી બાજુ ચકડું ખુલે છે અને ડાબી બાજુ ટાઈટ થાય છે. આપણે LCDમાં દેખાય છે તે પ્રમાણે ચોકડીમાં મળી જવું જોઈએ. ચારે ખૂણા સરખા રહેવા જોઈએ ચકડાની વચમાં. એટલે આપણે હવે મેળવીને ચકડું પાછું ટાઈટ કરવાનું હોય છે, જેથી વર્ટિકલ વિખાય નહીં. આણી બાજુ ખુલે છે ને જમણી બાજુ ટાઈટ થાય છે. હવે બીજી વાર પાડી જોવાનું કે આપણે સરખું મળી ગયું છે કે નહીં. હવે નથી મળ્યું એટલે આપણે બીજી વાર ખોલીને સરખું કરવાનું હોય છે. હવે જોઈ રહ્યા છો તમે કંટ્રોલ Z મારીથી મેં વર્ટિકલ પાડ્યું છે. હવે એ ચારે ખૂણે સરખું થઈ ગયું છે એટલે હવે વર્ટિકલ ઓકે. એટલે હવે આપણે એને સેન્ટર ઉપર લઈ લેવાનું છે કે જેથી કે આપણે સેન્ટર વિખાણું છે કે નહીં તે જોઈ લેવાનું. સેન્ટર વિખાઈ ગયું છે એટલે તેને સરખું કરીને સેવ કરી લેવાનું છે. સેવ કર્યા બાદ કંટ્રોલ F2 આપી દેવાનું છે. સેવ કરવા માટે કંટ્રોલ F2 આપવાનું હોય છે. હવે F2 આપીને આપણે હવે જે છે કહેવાય કે કેલિબ્રેશન. હીરો સરખો કપાય એના માટે આપણે કેલિબ્રેશન કરી લેવાનું છે આપણે. તો હવે આપણું મશીન ડાયની પોઝિશનમાં આવી ગયું છે એટલે આપણે કંટ્રોલ S થી સેવ કરી લેવાનું છે. અને હવે કેલિબ્રેશન ડાયથી આપણે બંને છેડા મેળવવાના છે કેલિબ્રેશન ડાયના. હવે તે કેલિબ્રેશન ડાયના છેડા જોઈ લેવાના છે કે સરખા મળી ગયા છે કે નહીં. હવે તમને દેખાતું છે કે ચોકડીની હેઠળની બાજુ આપણે ડાય રાખી છે. બંને બાજુ રાખી શકો પણ જે આડી લીટી દેખાય છે તેની પણ મેળવી લેવાની છે. હવે તમને દેખાતું હોય છે કે કંટ્રોલ F મારવાનું હોય છે કેલિબ્રેશન માટે. હવે બંને છેડા મેળવી લેવાના છે અને હવે એન્ટર મારશો એટલે ફોકસ લઈ લેવાનું છે ડાયની બંને બાજુ. ફોકસ લઈને આપણે એન્ટર મારવાનું હોય છે. એન્ટર માર્યા બાદ આપણે સેવ કરી નાખવાનું છે કેલિબ્રેશન આપણું અત્યારે જે કર્યું. હવે સેવ કર્યા બાદ તેને ક્લોઝ કરી નાખવાનું છે. આપણું મશીન આખું રેડી થઈ ગયું છે. હવે આપણે આ હીરો કાપી શકીએ છીએ. તો આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક